વિદેશ જવાનો મોહમાં 4 લોકોને આ મોહ ભારે પડ્યો। અમદાવાદમાં સ્ટુડન્ટ અને વર્ક પરમિટ પર 4 યુવકને લંડન મોકલવાના બહાને વસ્ત્રાલની આક્સ વર્લ્ડ વાઇલ્ડ કંપનીના 3 સંચાલકોએ 86.20 લાખ પડાવી લીધા હોવાનો આરોપ। જ્યારે એક યુવકને સ્ટુડન્ટ વિઝા માટે નકલી કન્ફર્મેશન લેટર પણ આપવામાં આવ્યો। એટલું જ નહીં, યુવકને બેલેન્સ બતાવવા માટે એચડીએફસી બેંકમાં એકાઉન્ટ ખોલાવડાવવામાં આવ્યું હતું અને બેલેન્સ બતાવવા માટે તેની પાસેથી 15 લાખ પણ લીધા હતા। સાણંદમાં રહેતો મન બ્રહ્મભટ્ટ એમબીએ માટે લંડન જવા માંગતો હતો અને તે પરિચિત મારફતે વસ્ત્રાલના રાધે ચેમ્બરમાં આવેલી આક્સ વર્લ્ડ વાઇલ્ડની ઓફિસમાં ગયો હતો, જ્યાં નીરવ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુ પટેલ પણ મળ્યા હતા। ત્રણેય સ્ટુડન્ટ વિઝા, યુનિવર્સિટી ફી, ફ્લાઇટ ટિકિટ અને મેડિકલ મળી અને 30 લાખ થશે તેવી વાત કરી હતી। ફરિયાદી પણ તૈયાર થઈ જતા તમામ ડોક્યુમેન્ટ્સ ત્રણેયને આપી દીધા હતા અને બાદમાં પ્રોસેસ શરૂ કરવાનું કહી ટુકડે ટુકડે પૈસા લીધા હતા। આ ઉપરાંત બેંક બેલેન્સ બતાવવા માટે 15 લાખ લઈ લીધા। જો કે તે પૈસા મનના એકાઉન્ટમાં જમા ન થતા તેણે ફોન કરતા તેમાં ફોન ઉપર પણ બંધ આવતા, જે બાદ ફરિયાદી ઓફિસે ગયો હતો અને ત્યાં પણ તાળા જોવા મળતા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।